ગૌ માતા મિત્રો બધાને જો ભગવાને ચોમાસામાં આપણે ઘણી બધી એવી ઔષધિ છે જે આપને આપી હોય છે, પણ આપણે એને છે ને સહી તરીકેથી આપણે છે ને એનો ઉપયોગ કરીને તો એને ખાવાની મજા જ આવે. જો આ ફાંગોલા છે, કુદરતી રીતે ઉગેલા છે અને આ ચોમાસામાં ફરતે વાયડે કે ગમે ત્યાં હોય ત્યાં ઉગતા હોય છે. અને આમાં જો આવી રીતના એના ગરિયા હોય, પહેલાં આવી રીતના એના ફૂલ આવે. આ કળી છે, પહેલાં આવી રીતના ફળી આવે, પછી ફૂલ આવે અને ફૂલમાં પછી આવા છે ને ગળિયા થઈ જાય. આને એના ગળિયા કહેવાય. આને નાનપણમાં પહેલાં છે ને આને બધાય ફેરવતા ગળિયાની જેમ, એટલે આમ ફરે. અને હવે આના કૂણા કૂણા પાન તોડી આના ફાંગોલા બનાવવાના હોય છે. જેમ તમે અળવીના પાત્રા બનાવો, ચણાના લોટનું બેસન એમાં કરીને બેટર લગાડી દો એટલે એ અળવીના પાત્રા થઈ જાય. અને એવી જ રીતે આ ફાંગોલા છે. આ ફાંગોલા પણ પાત્રાની જેમ જ બનાવાય અને આનું શાક પણ થાય એમ. તો મિત્ર, ચોમાસામાં જો ભગવાને આપને આવી વસ્તુ આપી હોય તો ઉપયોગ કરી જ લેવો. જ્યાં હોય ત્યાં લઈને એનો ઉપયોગ તો કરી જ લેવાય. હું તો એમ કહું, ભગવાને જેટલી વસ્તુ તમને ચોમાસામાં આપી હોય